જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ જિલ્લાના જેતપુરમાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સંઘે વસ્તી ગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરતા વિરોધ પણ નોંધાવ્યો છે। શિક્ષકોનો આક્ષેપ છે કે શહેરની અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની સરખામણીએ શિક્ષકો પર વધુ બોજ લાદવામાં આવ્યો છે। સંઘે ચેતવણી પણ આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીજીને દેવા માર્ગે આંદોલન સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવશે। 3 મહિનાની સંઘર્ષભરી કામગીરી શિક્ષકો કરી, જેના આ કોઈ વિષયમાં હતા અને અમે હતા, જેના આપ સાક્ષી રહ્યા છો। વધુ તાલુકા મામલતદાર કચેરીમાં વસ્તી ગણતરીમાંથી તાલુકા મામલતદાર કચેરીમાં વસ્તી ગણતરીની નિમણૂકમાં એક સૂત્રતા જાળવો, બધી કચેરી નિમણૂક કર્મચારીઓનો વસ્તી ગણતરી નિમણૂકમાં એક સૂત્રતા જાળવો, બધી કચેરીઓનો સમાવેશ કરો। કચેરીઓ છે એ તમામ કચેરીઓના કર્મચારીઓ સંસ્થાગત કામ વેચવામાં આવે। અમારી કોઈ એવી માંગણી નથી શિક્ષકોને બક્ષી દેવામાં આવે। 50% શિક્ષકોને સ્ટાફ નિમણૂકમાં હાલો તમારે મુક્તિ આપો કહેવાનું છે। જેતપુર શહેરમાં માંગ લઈને અત્યારે ગ્રામ્ય વિસ્તાર ને શહેર વિસ્તારને એક સૂત્રતા જાળવો, નિમણૂક કરો 50% બંધારણની કલમ 1948 4A અને 4 મુજબ છે એ બધા કર્મચારી છે વસ્તી ગણતરી બધી વસ્તુ શિક્ષકોના ફાળે જ કેમ આવે? કર્મચારી તો અન્ય પણ છે। આપણે જેતપુર શહેરની અંદર વાત કરીએ તો 14 કચેરી છે, એમાં આરોગ્ય અને તો એમાંથી 50% લેવામાં આવે, 25% લેવામાં આવે, જેથી કરીને શિક્ષણની કારકિર્દી શિક્ષણ વ્યવસ્થાપન ખોરંભાઈ। શું નામ? અમારી જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના કુલ 97 શિક્ષકો, તેમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જેતપુર તાલુકા અને રાજકોટ જિલ્લાના આસપાસના તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમાંથી BLO તરીકે SIRની કામગીરી કરી હોય એવા તમામ શિક્ષકોને મુક્તિ આપી છે અથવા તો મરજિયાતપણે નિમણૂક કરી છે। તો અમારી માંગણી એવી છે કે શાળા અને શિક્ષણના હિતમાં 50% શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને વધુમાં આજ જેતપુર તાલુકાના જ મામલતદાર શ્રી દ્વારા BLO તરીકે SIની કામગીરી મુક્તિ આપી હોય તો શિક્ષકોને પણ એ રીતે, શહેરના શિક્ષકોને પણ એ રીતે મુક્તિ આપવામાં આવે તો શિક્ષણના હિતમાં અને બાળકોના હિતમાં બેઉ કામ થઈ શકે। અમારી માંગ એવી છે કે તમામ શિક્ષકો 97માં 90 નિમણૂક કરી, તો 50% શિક્ષકો અને બીજું શહેરની બહાર કચેરી છે તે તમામને રાષ્ટ્રીય કામગીરી કરવાની તમામને ફરજ છે। તમામ કર્મચારીઓને સરખે ભાગે કામ વહેંચવામાં આવે એવી અમારી માંગ છે। અમે વસ્તી ગણતરીની કામગીરી એ રાષ્ટ્રીય ફરજ છે, કામગીરી કરવાની ક્યારેય ના નથી હોતી। અમે SIRની પૂર ઘર્ષણભરી કામગીરી કરી છે, એમાં પણ અમે ક્યારેય ના નથી અને મહિલા શિક્ષકોને ખૂબ તકલીફ પડી હતી। એવા સંજોગોમાં પણ અમે ખડે પગે રહી અને તંત્રની સાથે રહી અને કામ કર્યું છે। રાષ્ટ્રીય કામગીરી છે એ વસ્તી ગણતરીની કામગીરી અમે કરશું જ, પણ અમારી આ માંગણી પણ એ ખોટી નથી, એ અન્યાયભરી વાત છે, એ ન્યાયિક વાત થઈ શકે એ માટે અમે અત્યારે રજૂઆત માટે આવીએ છીએ। એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ, સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે। છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે તમામ સ્કૂલના શિક્ષકો આવી જશે, એમાં રિઝર્વમાં કે એ વ્યવસ્થા થઈ શકશે તો એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। શૈક્ષણિક કાર્ય ના ખોરવાય એ બાબતની તકેદારી રાખીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે।
શિક્ષકોની માંગ છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે તેમની માંગનો ત્યાં સુધી તો વસ્તી ગણતરી નહીં કરે. વસ્તી ગણતરી ન કરવી એ ઉપાય નથી. વસ્તી ગણતરી કરવી એ રાષ્ટ્રીય કામગીરી છે. એ ફરજિયાત તમામ લોકોએ કરવી પડે છે, મારે પણ કરવી પડે છે અને શિક્ષક મિત્રોએ કરવી પડે છે. એમાં જે પોઝિટિવ નિકાલ આવી શકશે એ બાબતે એની યારે અગાઉ પણ ચર્ચા કરેલી છે તમામ પ્રશ્નોની, અને હાલ પણ ચર્ચા કરી અને આગળની કાર્યવાહી કરવામાં.